જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી, 18મો અધ્યાય, જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. તો શરૂ કરીએ 18મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી પાર્વતીજી બોલ્યા, હે ભગવાન, આપે 17મા અધ્યાયનું મહાત્મ્ય કહ્યું. હવે 18મા અધ્યાયનું મહાત્મ્ય પણ વર્ણવી બતાવું. શ્રી મહાદેવજી બોલ્યા, હે ગિરિનંદિની, ચિન્મય આનંદની ધારા પ્રવાહિત કરનારા 18મા અધ્યાયનું પાવન મહાત્મ્ય કે જે વેદોથી પણ ઉત્તમ છે, તેનું શ્રવણ કરો. આ સંપૂર્ણ શાસ્ત્રોનું સર્વસ્વ કાનોમાં પડેલા રસાયણ જેવું તથા સંસારની યાતનાઓને છિન્ન ભિન્ન કરનાર છે. સિદ્ધ પુરુષો માટે આ એક પરમ રહસ્યની વસ્તુ છે. આમાં અવિદ્યાનો નાશ કરવાની પૂરી શક્તિ છે. આ ભગવાન વિષ્ણુની ચેતના તથા શ્રેષ્ઠ પરમ પદ છે. એટલું જ નહીં, આ વિવેકમય લતાનું મૂળ કામ, ક્રોધ અને મદનો નાશ કરનાર ઇન્દ્રાદિ દેવોના ચિત્તનું વિશ્રામધામ તથા સનક સનંદન આદિ મહાયોગીઓનું મનોરંજન કરનાર છે. આના પાઠ માત્રથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે. હે પાર્વતી, એનાથી વિશેષ કોઈ રહસ્યમય ઉપદેશ નથી કે જે સંતપ્ત માનવોના ત્રિવિધ તાપને હરનાર અને મોટા પાપોનો નાશ કરનાર હોય. 18મા અધ્યાયનું મહાત્મ્ય લોકોત્તર છે. આના સંબંધમાં જે પવિત્ર ઉપાખ્યાન છે તેને ભક્તિપૂર્વક સાંભળો. એના શ્રવણ માત્રથી જીવ સમસ્ત પાપોથી મુક્ત થાય છે. મેરુગીરીના શિખર ઉપર અમરાવતી નામની એક રમણીય નગરી છે. એને પૂર્વકાળમાં સાક્ષાત વિશ્વકર્માએ બનાવી હતી. એ પુરીમાં દેવતાઓ વડે સેવિત દેવરાજ ઇન્દ્ર સચીની સાથે નિવાસ કરતા હતા. એક દિવસ તેઓ સુખપૂર્વક બેઠેલા હતા. એટલામાં જ એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવિત એક બીજો પુરુષ ત્યાં આવી રહ્યો છે. ઇન્દ્રએ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈ તરત જ પોતાના મણી જડેલ સિંહાસન પરથી મંડપમાં પડી ગયો. ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુકુટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો. પછી દિવ્ય ગીત ગાતી દેવાંગનાઓ સાથે બધા દેવો તેની આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદ મંત્રોના ઉચ્ચારણ કરી તેને આશીર્વાદ આપ્યા. ગંધર્વો લલિત સ્વરમાં મંગલ ગીત ગાવા લાગ્યા. આ રીતે આ નવા ઇન્દ્રને 100 યજ્ઞોના અનુષ્ઠાન વગર જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવિત જોઈ જૂના ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. એ વિચારવા લાગ્યો, આ માણસે ક્યારેય માર્ગમાં વિસામા બનાવ્યા નથી, તળાવ સરોવર ખોદાવ્યા નથી અને પથિકોના વિશ્રામ માટે વૃક્ષો પણ લગાવ્યા નથી. દુકાળ પડતા અન્નદાન કરી પ્રાણીઓને પણ આ માણસે સત્કાર્યા નથી. આ વ્યક્તિએ તીર્થોમાં સત્ર અને ગામોમાં યજ્ઞ અનુષ્ઠાન પણ કર્યા નથી. તેમ છતાં આ માણસે અહીં ભાગ્યથી મળતી બધી વસ્તુઓ કઈ રીતે મેળવી છે? આ ચિંતાથી વ્યાકુળ થઈ ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના કિનારે ગયા. ત્યાં અકસ્માત સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદન કરતા બોલ્યો, હે લક્ષ્મીકાંત, મેં પૂર્વકાળમાં આપની પ્રસન્નતા માટે 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. તેના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવી બેઠો છે.
એણે ક્યારેય ધર્મનું કે યજ્ઞોનું અનુષ્ઠાન કરેલ નથી, તો પછી એણે મારા દિવ્ય સિંહાસન ઉપર કઈ રીતે અધિકાર જમાવ્યો છે? શ્રી ભગવાન બોલ્યા, હે ઇન્દ્ર, એ ગીતાના 18મા અધ્યાયમાંથી 5 શ્લોકોનો નિત્ય પાઠ કરે છે. એના જ પુણ્યથી તેણે તમારા ઉત્તમ સામ્રાજ્યને પ્રાપ્ત કરેલ છે. ગીતાના 18મા અધ્યાયનો પાઠ સર્વ પુણ્યોનો શિરોમણી છે. એનો આશ્રય લઈને તમે પણ પોતાના પદ ઉપર સ્થિર થઈ શકો છો. ભગવાન વિષ્ણુના આ વચન સાંભળી તે ઉત્તમ ઉપાયને જાણી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરી ગોદાવરી નદીના કિનારે ગયા. ત્યાં એણે કાલિકા ગ્રામ નામે ઉત્તમ અને પવિત્ર નગર જોયું. ત્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન છે. ત્યાં જ ગોદાવરીના કિનારે એક પરમ ધર્માત્મા ભૂદેવ બેઠેલા હતા. તેઓ દયાળુ અને વેદોમાં પારંગત વિદ્વાન હતા. તેઓ પોતાના મનને વશ કરી દરરોજ ગીતાના 18મા અધ્યાયનો સ્વાધ્યાય કરતા હતા. એમને જોઈ ઇન્દ્રે ઘણી પ્રસન્નતા સાથે એમના બંને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને એમની પાસેથી 18મા અધ્યાયનો બોધ લીધો. પછી એના જ પુણ્યથી એમણે શ્રી વિષ્ણુનું સાયુજ્ય મેળવ્યું. ઇન્દ્ર આદિ દેવોની પદવી પણ ઘણી નાની છે. આ જાણીને તેઓ પરમ આનંદ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા. તેથી આ અધ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ સ્વરૂપ છે. હે પાર્વતી, 18મા અધ્યાયના આ દિવ્ય મહાત્મ્યનું વર્ણન સમાપ્ત થયું. આના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્તિ મેળવે છે. આ રીતે સંપૂર્ણ ગીતાના પાપનાશક મહાત્મ્યનું વર્ણન કર્યું છે. હે મહાભાગે, જે માણસ શ્રદ્ધાયુક્ત થઈ આનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી અંતે વિષ્ણુનું સાયુજ્ય મેળવે છે. અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. અર્જુન બોલ્યા, હે મહાબાહો, હે કેસી દૈત્યનો નાશ કરનારા, હે ઇન્દ્રિયોના નિયંતા, હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા, ફળની ઈચ્છાથી કરાતા કામ્ય કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેમને છોડી દેવા જોઈએ. બીજા કહે છે કે યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. હે પુરુષ શ્રેષ્ઠ, હે ભરત શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેમાં પહેલાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ. ત્યાગ 3 પ્રકારનો કહેલો છે. યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યજવા યોગ્ય નથી, પણ એ તો કરવા યોગ્ય જ છે, કેમ કે યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે. હે પાર્થ, પરંતુ આ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છાને છોડીને જ કરવા એવો મારો નિશ્ચિત ઉત્તમ મત છે. પ્રાણી હિંસા, ચોરી, નિષિદ્ધ કર્મો અને કેવળ ફળની લાલસાથી કરાતા કામ્ય કર્મોનો ત્યાગ તો યોગ્ય જ છે, પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય એમનો ત્યાગ કરવો ઉચિત નથી. છતાં આપણે અજ્ઞાનવશ એમનો પણ ત્યાગ કરી દઈએ તો એને તામસ ત્યાગ કહેલો છે. કર્મ કરવામાં બહુ દુઃખ, માથાકૂટ રહેલ છે એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્તવ્યરૂપ કર્મો હોય
તેને છોડી દેવાય છે. એ રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું જે શાસ્ત્ર વિહિત કર્મ છે એ કર્મ કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને એ કર્મ કરાય છે એ ત્યાગ સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય મુશ્કેલ કામોનો દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આસક્ત થઈ જતો નથી. દેહધારી માટે સંપૂર્ણ રીતે કર્મો છોડી દેવા શક્ય નથી. તેથી જે કર્મના ફળનો ત્યાગ કરીને વર્તે એ જ ખરો ત્યાગી કહેવાય છે. કર્મ ફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોના કર્મોનું ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ એમ 3 પ્રકારનું ફળ મૃત્યુ પછી બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મ ફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને કર્મનું ફળ કદી પ્રાપ્ત થતું નથી. હે મહાબાહો, કર્મોનો અંત કરવા માટે ઉપાય બતાવનાર સાંખ્ય શાસ્ત્રમાં સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો કહ્યા છે એ મારી પાસેથી સાંભળ. અહીં કર્મોની સિદ્ધિમાં અધિષ્ઠાન, કર્તા, જુદા જુદા પ્રકારના કરણ એટલે સાધન, વિવિધ પ્રકારની અલગ અલગ ચેષ્ટાઓ અને 5મું દૈવ હેતુ એટલે કારણ છે. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ શાસ્ત્રાનુકૂળ અથવા વિપરીત જે કંઈ કર્મ કરે છે એના આ 5 કારણો હોય છે. પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી. કર્મોમાં જેને હું કરતા છું એવો અહંકારનો ભાવ નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે એ મારતો નથી કે બંધનમાં પડતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એટલે કે જાણનાર, જાણવાની વસ્તુ અને જ્ઞાન આ 3 કર્મના પ્રેરક છે અને કર્તા, કરણ અને ક્રિયા આ 3 પ્રકારના કર્મના અંગ એટલે કે કર્મ સંગ્રહ છે. ગુણોની ગણતરી કરનાર શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી 3 પ્રકારના કહેલા છે. એમને પણ તું સાંભળ. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં વિભાગ રહિત અવિનાશી ભાવને એટલે કે પરમાત્માને જોઈ શકે એ જ્ઞાનને તું સાત્વિક જાણ. પરંતુ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ એ જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. પરંતુ જે જ્ઞાનથી એક જ કાર્યમાં એના સ્વરૂપને સમજ્યા વિના, એનો હેતુ વિચાર્યા વિના એમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે એ અલ્પ જ્ઞાનને તામસ કહેલું છે. કર્તવ્ય તરીકે શાસ્ત્ર દ્વારા નિયત થયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા ન રાખનાર મનુષ્ય દ્વારા થાય તેને સાત્વિક કર્મ કહે છે. પરંતુ કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની કામના વાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે તેને રાજસ કર્મ કહ્યું છે. પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહથી, અજ્ઞાનથી જે કામનો આરંભ કરે છે એ તામસ કર્મ કહેવાય છે.
જે કરતા આસક્તિ રહિત, અહંકાર ન રાખનાર તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે, તેમજ કાર્ય સિદ્ધ થાય કે ન થાય એમાં નિર્વિકાર એટલે કે હર્ષ કે શોક વિનાનો છે, એ સાત્વિક કર્તા કહેવાય છે. જે કરતા આસક્તિથી યુક્ત, કર્મના ફળની ખૂબ ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો, મેલા ઈરાદાવાળો તથા હર્ષ શોકના આવેશવાળો છે, તેને રાજસ કરતા કહ્યો છે. જે કરતા વિક્ષેપયુક્ત ચિત્તવાળો, અશિક્ષિત, અસંસ્કારી, ઘમંડી, ધૂતારો, બીજાની આજીવિકાનો નાશ કરનારો, શોક કરનારો, આળસુ અને દીર્ઘસૂત્રી છે, એ તામસ કરતા કહેવાય છે. હે ધનંજય, હવે હું બુદ્ધિ અને ધૃતિનો ગુણોને લીધે જે 3 પ્રકારનો ભેદ છે એ તને વિભાગપૂર્વક સંપૂર્ણપણે કહું છું, સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને જાણે છે, એ સાત્વિક બુદ્ધિ છે. અને હે પાર્થ, જેના વડે મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, એ બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, એ બુદ્ધિ તામસી છે. હે પાર્થ, મનુષ્ય જે અવ્યભિચારિણી એટલે કે એકનિષ્ઠ ધૃતિથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, એ સાત્વિક ધૃતિ એટલે કે ધીરજ છે. તથા હે પૃથાપુત્ર અર્જુન, ફળની આકાંક્ષાવાળા લોકો જે ધૃતિથી ધર્મ, કામ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે, એ રાજસી ધૃતિ છે. હે પાર્થ, જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્યો નિંદ્રા, ભય, શોક, ખેદ તથા ઉન્મત્તતાને છોડી શકતા નથી, એ તામસી ધૃતિ છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ. એ સુખમાં માણસ અભ્યાસને લીધે રમમાણ થાય છે અને દુઃખના અંતને પામે છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ પરિણામે અમૃત સમાન હોય એવું આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલું સુખ સાત્વિક કહેલું છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ પરિણામે ઝેર જેવું હોય એને રાજસ સુખ કહ્યું છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે અને નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે, એને તામસ સુખ કહ્યું છે. પૃથ્વી પર, આકાશમાં અથવા દેવલોકમાં એ સિવાય બીજે ક્યાંય પણ એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના કર્મો એમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાજિત કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, દાન અને ઈશ્વર ભાવ એ ક્ષત્રિયના સ્વભાવથી થતા કર્મ છે. ખેતી, ગાયોનું પાલન અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે અને ચાકરી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના કર્મોમાં રત રહેલો મનુષ્ય
ઉત્તમ સિદ્ધિ પામે છે. પોતાના સ્વાભાવિક કર્મમાં રત રહેલો જે પ્રકારે કર્મ કરીને સિદ્ધિ પામે છે એ તું સાંભળ. જેનાથી સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે, જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, એને પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને માનવ પરમ સિદ્ધિને પામે છે. સારી રીતે આચરણ કરાયેલા બીજાના ધર્મ કરતાં ગુણરહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. કેમ કે સ્વભાવથી નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને કરતો મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી. માટે હે કુંતી પુત્ર, પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ. કારણ કે અગ્નિ જેમ ધુમાડાથી યુક્ત હોય છે, એમ બધાય કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત જ હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્તિ રહિત બની છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, એ મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો છતાં કર્મબંધનથી મુક્ત થવારૂપ પરમ સિદ્ધિને પામે છે. હે કુંતી પુત્ર, એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને જે રીતે પામે છે, જાણે છે, તે મારી પાસેથી ટૂંકમાં સાંભળ. એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. એવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દ્રઢતાપૂર્વક પોતાનું નિયમન કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરીને રાગદ્વેષ છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતા રહિત અને શાંત થાય છે. આથી એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો એ પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી અને સર્વભૂતોમાં સંભાવથી રહેતો મારી પરમ ભક્તિને પામે છે. મારી પરમ ભક્તિ દ્વારા એ મનુષ્ય હું જે છું અને જેટલો છું તે યથાર્થ રૂપે જાણે છે અને પછી મને એ પ્રમાણે તત્વતઃ જાણીને તત્કાળ મારામાં પ્રવેશ કરે છે. એવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો રોજ કરતો હોવા છતાં પણ મારી કૃપાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ બુદ્ધિ યોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટો ઓળંગી જઈશ. પણ અહંકારથી મારું વચન જો તું નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારને આધારે તું જે એમ માને છે કે હું નહીં લડું, પણ એ તારો નિશ્ચય મિથ્યા છે. કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે. હે કુંતી પુત્ર, અત્યારે મોહવશ તું જે કર્મ કરવા નથી ચાહતો એ કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ. હે અર્જુન, સંસારરૂપ યંત્ર પર ચઢેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. હે ભારત, તું સર્વ ભાવથી એ પરમેશ્વરને જ શરણે જા. એની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન પરમ ધામ એટલે કે મોક્ષ પદ પામીશ. આ પ્રમાણે મેં તને આ ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું. આને તું પૂરેપૂરું વિચારીને પછી જેમ ઈચ્છે તેમ કર. વળી સર્વથી પણ વધારે ગુહ્ય આ મારું પરમ રહસ્યયુક્ત વચન ફરીથી સાંભળ. તું મને ખૂબ પ્રિય હોવાથી હું તને આ હિતકારી વચન કહીશ. તું મારામાં મનવાળો, મને પૂજનારો અને મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. એમ કરવાથી તું મને જ પામીશ. આ તારી આગળ
હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને પ્રિય છે. સર્વ ધર્મો છોડીને તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા જ્ઞાન તારે કદી તપ રહિતને, અભક્તને, સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મારો દ્વેષ કરે છે તેને કહેવું નહીં. જે પુરુષ આ પરમ ગુહ્ય જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને પામશે. મનુષ્યોમાં એના કરતાં બીજું કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી તથા આ પૃથ્વી ઉપર એના કરતાં મને કોઈ વધારે પ્રિય થનાર નથી. તથા જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે એના દ્વારા જ્ઞાન યજ્ઞથી હું પૂજિત થઈશ એમ હું માનું છું. તથા જે મનુષ્ય આમાં શ્રદ્ધાવાન અને દ્વેષ બુદ્ધિ વિનાનો થઈને આને કેવળ સાંભળશે એ પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનોના શુભ લોકોને પ્રાપ્ત થશે. હે પાર્થ, શું મેં કહેલો આ ઉપદેશ તે એકાગ્ર ચિત્તે સાંભળ્યો? અને હે ધનંજય, આથી તને અજ્ઞાનથી થયેલો મોહ નાશ પામ્યો? અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ કર્મ, આત્મજ્ઞાન આદિની સ્મૃતિ મેળવી છે. હવે સંશય રહિત થઈ હું ઊભો છું અને આપના વચન પ્રમાણે કરીશ. સંજય બોલ્યા, એ પ્રમાણે મહાત્મા શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મેં પ્રાપ્ત કરી અને આ પરમ ગુહ્ય યોગ અર્જુનને કહી રહેલા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત અને પવિત્ર કલ્યાણકારક સંવાદ સંભાળી હું વારંવાર હર્ષ પામું છું. અને હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત સ્વરૂપને સંભાળી મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું. જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે એવો મારો મત છે. એ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. રાધે રાધે.